હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ધોરણ 12નું ચેપ્ટર 12નો અભ્યાસ કરીએ છીએ. તો કે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે આલ્ડેટ કીટોનનું રિડક્શન જોઈ ગયા હતા. આજના વિડીયો લેક્ચરમાં આલ્ડેટ કીટોનનું ઓક્સિડેશન જોઈએ. બરાબર, આલ્ડેટ કીટોનનું ઓક્સિડેશન. તો કે આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ એ તેમની ઓક્સિડેશન પ્રક્રિયામાં કીટોનથી અલગ પડે છે. કીટોન છે એ કીટોનથી અલગ પડે, કારણ કે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા છે એ કીટોન કરતાં વધુ છે. તેમજ આલ્ડીહાઇડના કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક કીટોનથી નીચો છે. એટલે બંનેની ઓક્સિડેશન જે પ્રક્રિયા છે એ જુદી પડે છે. તો કે આલ્ડીહાઇડ છે એ નિર્બળ તેમજ પ્રબળ બંને પ્રકારના ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન પામી શકે છે. તો આમ આલ્ડીહાઇડ સંયોજનને નિર્બળ અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં પામે છે. તો કે પ્રબળ સામાન્ય ઓક્સિડેશન કરતાં નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાયક્રોમેટ, તેમજ નિર્બળ એટલે કે મંદ ઓક્સિડેશન કરતાં ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ પ્રક્રિયક અને બેન્ડિક્ટ પ્રક્રિયક એવા વડે ઓક્સિડેશન પામે છે. તો એ બંને પ્રકારના ઓક્સિડેશન કરતાં વડે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. બરાબર. હવે તો કે એમાં આગળ વાત કરીએ તો સામાન્ય રીતે કીટોન સંયોજનો છે એ કીટોન સંયોજનો કેવા? કીટોન એ કીટોન સંયોજનોનું ઓક્સિડેશન ઉગ્ર પરિસ્થિતિમાં એમનું ઓક્સિડેશન ઉગ્ર પરિસ્થિતિ એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા અને ઊંચા તાપમાને. ઉગ્ર પરિસ્થિતિ એટલે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા અને પાછું કેવું? તો કે ઊંચા તાપમાને. અને પાછું કેવું? તો કે ઊંચા તાપમાને તેમનું ઓક્સિડેશન થાય છે. હવે તેમના ઓક્સિડેશનમાં કાર્બન વચ્ચેનો બંધ તૂટીને કાર્બન છે એમની વચ્ચેનો બંધ તૂટીને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ છે એનું મિશ્રણ મળે છે. બરાબર. શું મળે? કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. આ ધ્યાન આપજો. જેમાં કાર્બન પરમાણુની સંખ્યા એની અંદર પછી જે કાર્બોક્સિલિક એસિડ મળશે એમાં કાર્બન પરમાણુની સંખ્યા એ જનક જે સંયોજન હશે એટલે જનક કીટોન સંયોજન હોય એ જનક કીટોન સંયોજન કરતાં કેવા હોય છે? ઓછા હોય છે. એમાં કાર્બન પરમાણુની સંખ્યા જનક કીટોન સંયોજન કરતાં ઓછી હોય છે. તો આની પ્રક્રિયાનું રૂપે વાત કરી દઉં કીટોન માટેની, તો ધ્યાન આપશો આ બધું. જો સમમિતીય કીટોન હોય, સમમિતીય કીટોન એટલે સીઓની બંને બાજુ હાઇડ્રોકાર્બન સરખા હોય, જેવા કે CH3COCH3 બરાબર, CH3CH2COCH2CH3 આ બધા શું કહેવાય? સમમિતીય કીટોન. તો એનું ઓક્સિડેશન આપણે જોઈએ તો RCH2COCH2R આ રીતે. હવે જો એનું પ્રબળ ઓક્સિડેશન કરતાં સપોઝ કે નાઇટ્રિક એસિડ છે એના ઓક્સિડેશન કરીએ તો બે રીતની શક્યતાથી 4 કાર્બોક્સિલિક એસિડની
નીપજ મળે છે, 4 કાર્બોક્સિલિક એસિડના મિશ્રણ તરીકેની નીપજ મળે છે. તો આપણે એક 2 ને 3 કાર્બન નંબર આ રીતે આપ્યો છે 1 2 3. જો C1 C2 વચ્ચેનો બંધ તૂટે, કોની વચ્ચેનો C1 C2નો બંધ તૂટે તો RCH2 બાજુ વચ્ચે અને પેલી બાજુ શું વચ્ચે COCH2 R ડેશ, એટલે RCOH વત્તા R ડેશ CH2COH, આ બેનું મિશ્રણ મળે. કેવો બંધ તૂટવાથી? C1 C2 બંધ તૂટે ત્યારે, બરાબર, C1 C2 બંધ તૂટે ત્યારે. હવે જો એની જગ્યાએ C2 C3 બંધ તૂટે, C2 C3નું બંધ તૂટે તો અહીંથી આ રીતે બંધ તૂટશે. તો આ બાજુ RCH2COH વત્તા R ડેશ COH, તો આવી રીતના જુદા જુદા 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. પણ આ ક્યારે સંમિત્ય કીટોન હોય. પણ અસંમિત્ય કીટોન હોય, અસંમિત્ય, ચોપડીમાં વાત નથી કરી, અસંમિત્ય કીટોન હોય તો હવે જો ઉદાહરણ રૂપે તરીકે જોઈએ CH3 CO CH2 CH2 CH3, હવે એનું ઓક્સિડેશન થાય, બરાબર. તો બે શક્યતાઓ પ્રમાણે કે ધારો કે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો કાર્બન છે, C1 C2 બંધ તૂટે, બરાબર, C1 C2નો બંધ તૂટે તો નિપજ રૂપે શું મળશે? અહીંયા HCOH વત્તા પેલી બાજુ 4 કાર્બનવાળો એસિડ એટલે CH3 CH2 CH2 COH, બ્યુટાનોઇક એસિડ. અધરવાઇઝ જો C2 C3નો બંધ તૂટે, C2 C3નો બંધ તૂટે તો CH3 COH એટલે એસિટિક એસિડ પ્લસ પ્રોપિયોનિક એસિડ CH3 CH2 COH. તો આ રીતે એકમાં ફોર્મિક એસિડ અને બ્યુટાનિક એસિડનું મિશ્રણ, બીજામાં એસિટિક એસિડ અને પ્રોપિયોનિક એસિડનું મિશ્રણ મળે છે. તો આમાં મુખ્ય કયું અને ગૌણ કયું? તો એવું કહેવાય છે કે જે કીટો સમૂહ છે કીટો સમૂહ એ કેવા? તો કે નાના આલ્કાઇલ સમૂહ સાથે CO એ નાના આલ્કાઇલ સમૂહ સાથે રહે, નાના આલ્કાઇલ સમૂહ સાથે રહે તે મુખ્ય નિપજ તરીકે ગણાય. એટલે CO નાના મિથાઇલ સમૂહ સાથે રહેશે એવી મુખ્ય નિપજ રૂપે ગણાય. તો એવું શામાં થશે? C2 C3 બંધ તૂટે ત્યારે જો આ બાજુ CH3 અને પેલી બાજુ પ્રોપાઇલ, તો નાનો આલ્કાઇલ કયો થયો? CH3 થયો. એટલે નાનો CH3 CO સાથે રહે તેવું બંધ કયો તૂટે? C2 C3 વચ્ચે બંધ તૂટે તો, બરાબર. તો નાનો આલ્કાઇલ CO સાથે રહે તેવું C2 C3 વચ્ચે બંધ તૂટે તો આ કઈ નિપજ થઈ કહેવાય? આ વળી એ મુખ્ય નિપજ થશે અને આ વળી એ ગૌણ નિપજ થશે. આની રજૂઆત, આ વિશેની રજૂઆત અસંમિતીય કીટોનના ઓક્સિડેશન વિશેની, અસંમિતીય કીટોનના ઓક્સિડેશન વિશેની રજૂઆત પોપોફ નામના વૈજ્ઞાનિક એટલે એને પોપોફ નિયમ તરીકે ઓળખાય છે. ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. પોપોફ નામના વૈજ્ઞાનિકે આપેલું હોવાથી આ નિયમને પોપોફના નિયમ તરીકે ઓળખાય છે. આપણે ટેક્સ્ટ બુકમાં નથી, ધ્યાન આપજો. જે આગળ હજુ વાત કરીએ તો એ પ્રમાણે 1 મિનિટ.
આલ્ડીહાઇડ એના ઓક્સિડેશનમાં તો કે પ્રબળ ઓક્સિડેશન કરતાઓ હોય CH3CHO પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 એના વડેનું ઓક્સિડેશન થાય તો શું બની જાય? એસિટિક એસિટાલ્ડિહાઇડનું. એવું બેન્ઝાલ્ડિહાઇડનું થાય પ્રબળ ઓક્સિડેશન કરતા K2Cr2O7 H2SO4 એવું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થાય તો એનું બેન્ઝોઇક એસિડ બની જાય. શું બની જાય? બેન્ઝોઇક એસિડ. હવે મંદ ઓક્સિડેશન કરતાઓ છે એ મંદ ઓક્સિડેશન કરતાઓ વડે કેવા? મંદ એટલે નિર્બળ, મંદ એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા છે એ ઓક્સિડેશન કરતા દ્વારા આલ્ડીહાઇડ સંયોજનોને કીટોન સંયોજનથી જુદા ઓળખવા માટે ઉપયોગી છે. એ આલ્ડીહાઇડ સંયોજનને કીટોનથી અલગ ઓળખવા કે ભેદપરખ કરવા ઉપયોગી છે. બરાબર, ધ્યાન આપજો. તો સમજીએ છીએ 1 by 1 રીતે. કેવી રીતે? તો એમાં પહેલું આપણે ઓક્સિડેશન રૂપે ટોલેન્સ કસોટી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટોલેન્સ કસોટી. તો એમાં સમજૂતી મેળવીએ તો શું કહે છે કે આલ્ડીહાઇડ સંયોજન છે તેની જે તાજા બનાવેલા એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ, કેવું? એમોનિકલ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, એ દ્રાવણને શું કહેવાશે? ટોલેન્સ પ્રક્રિયક. શું કહેવાય છે ને? ટોલેન્સ પ્રક્રિયક. ધ્યાન આપજો. તો તાજા બનાવેલા એમોનિકલ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ એટલે કે ટોલેન્સ પ્રક્રિયક વડે એને ગરમ કરવામાં આવે તો ગરમ કરતાં શું થશે કે જે આલ્ડીહાઇડ છે એનું કાર્બોક્સિલેટ ઋણ આયનમાં ઓક્સિડેશન થાય છે. જ્યારે ટોલેન્સ પ્રક્રિયક છે એનું શામાં? સિલ્વર ધાતુમાં રિડક્શન થાય છે. આ સિલ્વર ધાતુ એ શું થાય છે તો કે જે કાચની કસનળી હોય એની અંદરની બાજુએ નિક્ષેપિત એટલે જમા થાય છે. એની અંદરની બાજુ હોય એ અંદરની બાજુએ જમા થાય છે. બરાબર, અંદરની સપાટી હોય કાચ એની અંદરની બાજુએ જમા થાય છે. તો આ રીતે સિલ્વરનું સ્તર કે પડ એ કસનળીની કાચની સપાટીની અંદરની બાજુએ જમા થાય છે. એટલે એક શું થશે? ચળકતું દર્પણ. એ સપાટી ચળકતી દર્પણ જેવી બને છે. બરાબર, સિલ્વર એટલે રજત પણ કહેવાય, એટલે એ પરથી આ બીજાને રજત દર્પણ કસોટી પણ કહે છે. ટોલેન્સ પ્રક્રિયક વડે થાય છે એટલે એને ટોલેન્સ કસોટી. પણ અહીંયા સિલ્વર જમા થઈને એને કારણે ચળકતી દર્પણ જેવી સપાટી બને છે એટલે એને રજત દર્પણ કસોટી કહેવાય છે. બરાબર, રજત દર્પણ કસોટી કહેવાય છે. તો આ પ્રક્રિયા છે આલ્કલાઇન માધ્યમમાં થાય છે. આલ્કલાઇન માધ્યમમાં જ થાય છે. આ કસોટી એ ફક્ત આલ્ડીહાઇડ જ આપે છે,
ટોન આપતું નથી. આલ્ડિહાઇડમાં કહેવાય એલિફેટિક અને એરોમેટિક બંને આલ્ડિહાઇડ આ કસોટી આપી શકે છે, કીટોન આપતું નથી. એટલે આ કસોટી જોડે આપણે આલ્ડિહાઇડ કીટોનની ભેદ પરખ કરી શકાય છે. તો આનું સમીકરણ છે RCHO પ્લસ 2AgNH3 twice પ્લસ વત્તા 3OH માઇનસ ઇટ ગીવ્સ RCOO માઇનસ રેડોક્સ રીતે સંતુલન થાય છે. આમાં એ શીખી લેવાનું, નહીતર યાદ રાખી લેવાનું. 2Ag પ્લસ વત્તા 2H2O વત્તા NH3 4NH3. RCHO ટોલેન્સ પ્રક્રિયા 2AgNH3 ટ્વાઇસ પ્લસ આનું RCOO માઇનસ લખી કાઢવાનું, આનું 2Ag લખી કાઢવાનું. પછી ઓક્સિડેશન પ્રમાણે રેડોક્સ સંતુલિત કરી શકો છો. આ અકલાય માધ્યમ થાય એટલે OH માઇનસની હાજરીમાં વીજભારનું સંતુલન કરવું એટલે છેલ્લે H2 વડે સંતુલિત થાય અને NH3 એટલે 4 એમોનિયા મુક્ત થાય. બરાબર. તો આ ટોલેન્સ કસોટી થઈ. હવે બીજા નંબરની કસોટી છે તો કે ફેહલિંગ કસોટી. કઈ? ફેહલિંગ કસોટી. આ ફેહલિંગ કસોટીની અંદર કેવી રીતના, તો ફેહલિંગ પ્રક્રિયક બે દ્રાવણો. હવે ફેહલિંગ પ્રક્રિયક છે એ ફેહલિંગ પ્રક્રિયક એ બે દ્રાવણો છે, એ બે દ્રાવણો ફેહલિંગ એ અને ફેહલિંગ બીનું બનેલું છે. કયા? ફેહલિંગ એ પ્લસ ફેહલિંગ બી એમ બે દ્રાવણો છે, એ બે દ્રાવણનું બનેલું છે. આ ફેહલિંગ એ તરીકે કોપર સલ્ફેટ, શાનું? કોપર સલ્ફેટનું દ્રાવણ છે CuSO4. અને ફેહલિંગ બી તરીકે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું બેઝિક દ્રાવણ છે. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું કેવું? બેઝિક દ્રાવણ છે. બરાબર. જેને બીજું રોસેલનો ક્ષાર પણ કહેવાય છે. એને ફેહલિંગ બીને રોસેલનો ક્ષાર. ધ્યાન આપજો MCQ રીતે. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ અને બેઝનું મિશ્રણ એ રોસેલનો ક્ષાર એટલે ફેહલિંગ બી કહેવાય. તો આ બેનું મિશ્રણ એટલે ફેહલિંગ પ્રક્રિયક કહેવાય છે. બરાબર. તો કસોટીની પહેલાં આ બંને દ્રાવણોના સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે છે. કસોટી પહેલાં આ બંને દ્રાવણના કેવા? સમાન જથ્થાને મિશ્ર કરવામાં આવે છે એટલે ફેહલિંગ દ્રાવણ બનશે. પછી આલ્ડિહાઇડ સંયોજનને ફેહલિંગ પ્રક્રિયક સાથે પછી શું થાય? આલ્ડિહાઇડ સંયોજન છે એને ફેહલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરતા એની સાથે ગરમ કરવાનું. તો એની સાથે ગરમ કરતા લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે. લાલાશ પડતા કથ્થઈ રંગના, બરાબર, લાલાશ પડતા એવા કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે. તો આલ્ડિહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ અને આલ્ડિહાઇડ સંયોજનો છે એ અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણ આયનમાં ઓક્સિડેશન પામે છે. બરાબર. એરોમેટિક આલ્ડિહાઇડ સંયોજનો કયા કીધા? એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો છે એ આ પ્રક્રિયા આપતા નથી. ધ્યાન આપજો. ફક્ત એલિફેટિક આલ્ડિહાઇડ સંયોજનો છે એ જ આ કસોટી આપે છે. એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો આ કસોટી આપતા નથી. ધ્યાન આપજો. તો આગળ વાત કરીએ એમાં બીજી સમીકરણ રૂપે, તો RCHO પ્લસ 2Cu+2 પ્લસ
5OH માઇનસ ઇટ ગીવ્સ RCOO માઇનસ વત્તા Cu2O એટલે ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ કથ્થઈ અવક્ષેપ મળે છે, લાલ કથ્થઈ અવક્ષેપ મળે અને પ્લસ 3H2O. બરાબર. તો આ રીતની ત્રીજી કસોટી જે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી કરેલી એ ત્રીજી કસોટી છે બેનેડિક્ટ કસોટી. બેનેડિક્ટ કસોટી. તો આ કસોટી એ ફેલિંગ કસોટી જેવી જ છે. કોના જેવી? ફેલિંગ કસોટી જેવી જ છે. જેમાં ફેલિંગ બી દ્રાવણ જે છે એ ફેલિંગ બી દ્રાવણમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે એ ટાર્ટ્રેટને બદલે શું લેવામાં આવે છે? સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ લેવામાં આવે છે. બસ, બાકી બધું એમની જ. બરાબર. એટલે ક્યાંક પૂછે બેનેડિક્ટ કસોટી વિશેનું તો એ ઉપરનાની જેમ ફેલિંગ કસોટીની જેમ સમજાવવાનું છે, ખાલી ફેલિંગ બી તરીકે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટની જગ્યાએ સાઇટ્રેટ લેવાનું છે. ઓકે. આગળ ચોથા નંબરનું ઓક્સિડેશન. એનું ચોથા નંબરનું ઓક્સિડેશન તો કે મિથાઇલ કીટોન સંયોજનો છે એમનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન અથવા સોડિયમ હાઇપોહેલાઇટ એટલે કે NaOH અને X2 વડે ઓક્સિડેશન, એના વડે થતું ઓક્સિડેશન. તો ચાલો સમજો, અહીંયા ધ્યાન આપજો. તો કે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે, ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે અથવા કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો હોય એવા આલ્ડીહાઇડ કીટોન સંયોજનો છે એનું, એવા આલ્ડીહાઇડ કીટોન સંયોજનો છે એ સંયોજનોનું સોડિયમ હાઇપોહેલાઇટ NaOX અથવા તો NaOH અને હેલોજનના મિશ્રણ વડે એનું ઓક્સિડેશન કરતાં કાર્બોક્સિલિક એસિડ છે એનો શું મળે? સોડિયમ ક્ષારમાં ઓક્સિડેશન પામે છે, જેમાં કાર્બોનિલ સંયોજન કરતાં એક કાર્બન પરમાણુ ઓછો હોય છે. જેમાં કાર્બોનિલ સંયોજન કરતાં આલ્ડીહાઇડ કીટોન સંયોજનમાં કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં શું થયું? ઓક્સિડેશન થયું. અને એ કાર્બોક્સિલિક એસિડનો જે સોડિયમ ક્ષાર છે એમાં કાર્બોનિલ સંયોજન કરતાં એટલે કે આલ્ડીહાઇડ કીટોન કરતાં એક કાર્બન ઓછો હોય છે. એક કાર્બન કેવો હોય? ઓછો હોય. તો આ એક કાર્બન જે ઓછો થયો એ મિથાઇલ સમૂહ હેલોફોર્મમાં રૂપાંતર પામે છે. એક કાર્બન જે ઓછો થયો તે મિથાઇલ સમૂહ શાની અંદર? તો કે હેલોફોર્મમાં એટલે CHX3માં રૂપાંતર થાય છે. CHX3માં રૂપાંતર થાય છે. હવે આ પ્રક્રિયા દરમિયાન અહીં તો આ પ્રક્રિયામાં કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એ દ્વિબંધને અસર થયા વગર, દ્વિબંધ છે ને કોઈ અસર થયા વગર ઓક્સિડેશન થાય છે. એટલે દ્વિબંધ એમને રહે છે, આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન થઈ જશે. બરાબર. તો એક ઉદાહરણ રૂપે અહીંયા પહેલાં જોઈ લે સામાન્ય સમીકરણ
પછી આગળ વાત કરું છું RC ડબલ બોન્ડ O CH3 આ મિથાઇલ કીટોન સમૂહવાળો NaOX તો RC ડબલ બોન્ડ ONA પ્લસ CHX3 હેલોજન રૂપે તો તમને ખ્યાલ છે ClBrI હોઈ શકે, ClBrI ગમે તે હોઈ શકે છે. તેનું ઉદાહરણ રૂપે જો આપણે વાત કરું તો ઉદાહરણ રૂપે દ્વિબંધવાળું હોય એવું જ લખું CH3 CH ડબલ બોન્ડ CH COCH3 એનું NaOCl વડે ઓક્સિડેશન કરીએ તો CH3 CH ડબલ બોન્ડ CH COONA પ્લસ CHCl3 બને, ક્લોરોફોર્મ બની જાય. એટલે આ તો ડબલ બોન્ડને અસર થયા વગર અહીંથી આ ભાગ તૂટી ગયો એટલે અહીંયા COONA ગયું અને આનું શું મિથાઇલવાળાનું શું બની ગયું હેલોફોર્મ એટલે ક્લોરોફોર્મ બન્યું. તો આ પ્રક્રિયામાં જો સોડિયમ હાઇપોહેલાઇટ વડે NaOI સોડિયમ હાઇપોહેલાઇટ એના દ્વારા આયોડોફોર્મ પ્રક્રિયા આયોડોફોર્મ પ્રક્રિયા CH3CO સમૂહ અથવા તો કે CH3CHOH સમૂહની પરખ માટે ઉપયોગી છે. એટલે મિથાઇલ કીટો સમૂહ કે 2 ડિગ્રી આલ્કોહોલ સમૂહ જે છે એની પરખ માટે ઉપયોગી છે. કયું આયોડોફોર્મ બરાબર, જે ઓક્સિડેશન દ્વારા CH3CO સમૂહ બનાવે છે. બરાબર, જે ઓક્સિડેશન પામી એ કોણ CH3CHOH એ ઓક્સિડેશન પામીને કયો સમૂહ બનાવી દે છે તો કે CH3CO બનાવી દે. એ આગળ ભણીએ 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો શું બની જાય કીટોન બની જાય. બરાબર, તો આ રીતે જો NaOI સોડિયમ હાઇપોહાઇડ્રેટનો ઉપયોગ કરીએ તો એ આયોડોફોર્મ કસ્ટડી કહેવાય. એના દ્વારા આપણે મિથાઇલ કીટો સમૂહની પરખ થઈ શકે છે. બરાબર, ને આયોડોફોર્મ કસ્ટડી કહેવાય. જય સ્વામિનારાયણ. 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોવાના એટલે ચોક્કસપણે આવડી જાય, બાકી તો પછી તમારી મરજી. બરાબર, જય સ્વામિનારાયણ.